ભાઈ નવું રહે કારણ કે હવે તો આ ઇલેક્ટ્રિક છે. મિત્રો અત્યારે જમાનો ઇલેક્ટ્રિક સ્કૂટરનો થઈ ગયો છે ને આજે તમારા માટે મારી પાસે એક એવું સ્કૂટર છે જે ફીચર્સથી સજ્જ રહેવાનું છે. ભાઈ એટલા બધા જબરદસ્ત ફીચર છે. પહેલા તો સ્કૂટર ચાલુ કરવાના 4 થી 5 ટાઈપ રહેવાના છે. એક કામ કરો, નજીક આવી જાઓ. આપણે વાત કરીએ જય સિદ્ધનાથ એગ્રીટેકમાં ભાઈ આપણી સાથે છે, ઓનર છે. એમની સાથે ભાઈ આ સ્કૂટર જે નવું લઈને આવી ગયા છે એમાં ટોટલ કેટલા ફીચર આવેલા છે ભાઈ આપણે? પહેલું ફીચર તો NFC કાર્ડ છે. ઓકે ભાઈ, સ્કૂટર ચાલુ કરવાનું ટોટલ ફીચરમાં પહેલું ફીચર NFC કાર્ડ છે. NFC કાર્ડથી શરૂઆત થઈ ગઈ. ઓકે રેડી? અને NFC કાર્ડથી બંધ થઈ જશે. ઓકે, બીજું ફીચર જોઈ લો ભાઈ, મારા હાથમાં છે, પહેરેલું છે, વેરેબલ બેલ્ટ આવી જશે. ટૂંકમાં એક સ્માર્ટ વોચ ટાઈપનું છે. અહીંયા ખાલી આમ ટચ કરાવો એટલે સ્કૂટર ચાલુ, અને આ જ વસ્તુ છે વેરેબલ બેલ્ટ, અહીંયા ટચ કરાવો એટલે સ્કૂટર બંધ. ભાઈ આ વસ્તુ અવેલેબલ થઈ જવાની છે આ સ્કૂટરમાં. આવી એના સિવાય જોઈ લો ભાઈ, દેખાડો. રિમોટ કંટ્રોલ છે. રિમોટ કંટ્રોલમાં રિમોટ કંટ્રોલથી પણ ચાલુ થઈ જશે. બરાબર? આ રિમોટ કંટ્રોલથી શરૂ થઈ ગયું છે અને રિમોટ કંટ્રોલથી બંધ પણ થઈ જશે. મોબાઈલથી ચાલુ થઈ જવાનું છે અને બંધ પણ થઈ જવાનું છે. આ ચાલુ, આ બંધ. મોબાઈલમાં દબાવ્યું એટલે એક જ સેકન્ડમાં સ્કૂટર ચાલુ અને બંધ. ભાઈ સ્કૂટર ચાલુ કરવાના જ આટલા બધા ફીચર છે. અને જે આના સિવાય એક ફિઝિકલ કી છે, ચાવી લગાવી તો છે જ તે. એનાથી ચાવી, બે ચાવી આપેલી છે. ઓકે, બરોબર. વસ્તુ આખી જે ડિસ્પ્લે છે એ પોતાનું મેન્યુફેક્ચરિંગ, યાકુઝા કંપનીનું પોતાનું મેન્યુફેક્ચરિંગની આખી ડિસ્પ્લે છે. આ આખું જે ટોટલ બાઇક દેખાય છે એ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે યાકુઝા કંપનીનું. અને મિત્રો યાકુઝા બ્રાન્ડના સ્કૂટરની વાત કરીએ તો માત્ર 45,000 રૂપિયાથી શરૂઆત થવાની છે. 60 કિલોમીટરની રેન્જથી લઈને 120 કિલોમીટર સુધીની રેન્જવાળા સ્કૂટર અવેલેબલ છે. અને ટોપ મોડલની વાત કરું 80,000 રૂપિયા સુધીની કિંમત રહેવાની. ટૂંકમાં 45 થી લઈને 80,000 રૂપિયામાં યાકુઝાના મલ્ટિપલ મોડલ સિદ્ધનાથ ઈ બાઇક વઢવાણમાં. બાકી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લોન કરાવી છે તો બજાજ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ લોન પણ અવેલેબલ થઈ જવાની છે. એના સિવાય આ જગ્યાએ એમનું પોતાનું જે સર્વિસ સ્ટેશન છે, એટલે સ્કૂટરને કંઈ પણ થાય છે તો તમને આફ્ટર સેલ સર્વિસ પણ આ જગ્યા ઉપરથી જ મળવાની છે. તો અહીંયા જે ધર્માળિયા પોલીસ ચોકી ને એની એક જેટ સામે લીંબડી રોડ ઉપર આવેલું છે સિદ્ધનાથ ઈ બાઇક, જ્યાં તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી શકો છો. અને મિત્રો અત્યારે મોંઘી ગાડીઓમાં GPS સિસ્ટમ આવતી હોય છે, પરંતુ જોઈ લો આ સ્કૂટર જે છે એમાં પણ તમારા સ્માર્ટફોનમાં તમને દેખાડવું નથી કે સ્કૂટર અત્યારે કઈ લોકેશન પર છે. ટૂંકમાં GPS સિસ્ટમ કંપનીમાંથી ઇનબિલ્ટ ફિટિંગ કરીને આવેલા છે. એના સિવાય એવું છે કે ભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટર કે ચોરી થાય ને તો સ્કૂટરમાં સાયરન વાગતું હોય છે, પણ આમાં તો સ્કૂટરમાં તો સાયરન વાગવાનું છે. પણ એના સિવાય તમારા સ્માર્ટફોનમાં આમાં એલર્ટમાં છે ને ત્યાં તમારા સ્માર્ટફોનમાં પણ વિસલ વાગવાની છે. એટલે સ્માર્ટફોનમાં એક રિંગ આવવાની છે કે તમને ખબર પડે કે તમારું સ્કૂટર કોઈ ચોરી રહ્યું છે. કોઈ પણ લોકેશન પર ચોરી થતું હોય તરત તમને તમારા મોબાઈલમાં મેસેજ પડવાનો છે, રિંગ વાગવાની છે તમારા સ્માર્ટફોનમાં. અને મિત્રો યાકુઝા બ્રાન્ડ તો નવી આવેલી છે, પણ એના સિવાય MKS બ્રાન્ડ, જેમાં શરૂઆત માત્ર 35,000 થી જવાની છે. જોઈ આ બધા જ મોડેલથી તમે જોઈ શકો છો તમારી સામે. માત્ર 35,000 રૂપિયાથી ઇલેક્ટ્રિક સ્કૂટરની શરૂઆત થવાની છે સિદ્ધનાથ ઈ બાઇકમાં.